જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. તો અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 8 વાગ્યા છે અને હું જઈ રહ્યો છું આઈટીએમમાં. ખાસ લગભગ 5-6 દિવસ પછી હું આઈટીએમ જાઉં છું. તો ખબર નહીં શું થાય છે. અને આઈટીએમમાં આજે રમતગમતનું છે એટલે કોઈ વાંધો નથી. તો રમતગમત છે એટલે આપણે નાઇટ ડ્રેસ પહેરી દીધો છે અને વોલીબોલની ટીમ છે તો વોલીબોલ રમવાના છે. તો લેવડતા ને જઈએ આઈટી બાજુ અને મોજ કરીએ, તમને પણ બતાવો આપણે પણ જોઈએ. તો લેવડતા મળું તમને રસ્તામાં. તો મિત્રો અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 10 અને અમે જઈ રહ્યા છીએ મેન આઈટીએમમાં મેચ રમવા માટે. અને વોલીબોલની મેચ છે અને આગળ જાય બધા રમવાવાળા છે. અમારા આથી ટીમમાં છે બધા. તો ફર્સ્ટ ક્લાસ ગેમ રમીએ અને આજે જીતવાનું ફાઇનલ છે. હોય 100% જીતવાનું ફાઇનલ છે. જોઈએ પછી નસીબની વાત છે. તો અત્યારે જઈએ છીએ મેન આઈટીએમમાં રમવા માટે. તો મોડાસા પણ આવી ગયા છીએ. તો જોઈ શકો છો આપણે મોડાસા આવી ગયા છે. અહીંયાથી મેન આઈટીએમમાં જવાય છે. તો જઈએ શું થાય છે શું નહીં ત્યાં જઈને તમને બ્લોગમાં પણ બતાવીશ કે આપણે વોલીબોલ રમે કેવી રમે કેવી નહીં. તો રહેતા હું ડાયરેક્ટ મેચમાં મળે. તો મિત્રો અત્યારે હું આવ્યો તો આઈટીએમમાંથી ઘરે અને અત્યારે સાંજે આવ્યો આઈટીએમ ઘરે. આઈટીએમમાં રમતો રમી અને આવીને નાહી ધોઈને ફ્રેશ થઈને અત્યારે હું આવ્યો તો મારા ફઈના ઘરે એટલે બાજુમાં અમારા દાદીના બીજા દાદીના ઘરે. અને તમે જોઈ શકો છો અત્યારે આ લોકો જમવા બેઠા છે અને અમે પણ જમવા બેસી આવ્યો થોડી વાર પછી. આપણે પણ અમારે દાળ રોટલી બનાવી છે અને જોઈ શકો છો અમારું ફઈ ખાવા બે હશે ખાવા બે હશે અને આ બુની સૂતી છે જુઓ એ બાજુ પહેલો હોય તો સુવાનું પહેલો આ રહ્યો. ટાટા 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 રીજા એ જો બીજો દાદી મોટો દાદી આવ્યો. તો અત્યારે સાંજે જમું છું. અમારે પણ જમવું છે, દાળ ઢોકળી બનાવી છે તો ફટાફટ જમી લઈએ અને પછી આપણે બ્લોગ એન્ડ કરી દઈશું. જમીન પછી બ્લોગ એન્ડ કરશું. તો મળીએ હવે જમવા ટાઈમે. તો મિત્રો અત્યારે આવી ગયા છીએ ઘરે અને ઘરે આવીને નાહી તો ફ્રેશ થઈ ગયો હતો અને બેટરી ઓછી હતી એટલા માટે ચાર્જિંગ મૂકી દીધો અને નાહી તો ફ્રેશ થઈને અત્યારે જમવામાં બનાવી છે દાળ ઢોકળી. તો જમવા બેઠો હતો, જુઓ બધા જમવા બેઠા છું અને દાળ ઢોકળી બનાવી છે. જોઈ શકો છો દાળ ઢોકળી સરસ મજાની દાળ ઢોકળી છે. દાળ ઢોકળી ખાવા બેઠા હતા અને થાકે લાગે છે, થોડી ગમત રમી છે એટલા માટે. અને
વાગવામાં લગભગ 8 વાગી ગયા છે અને મોડું થઈ ગયું છે. તો હવે બ્લોગ એન્ડ કરું છું. તો હવે જો મારો બ્લોગ થોડો પણ ગમ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરી દેજો. બેલ આઇકન ઓલ પર કરી દેજો જેથી કંઈ મારા આવનારા વિડીયો તમારા મોબાઈલ પર જલ્દીથી આવું. તો અને આજનો બ્લોગમાં કોઈ એટલું બધું હતું નહીં. તો મળીએ હવે કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.